નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી વી ઇન્ફો ન્યૂઝની। તો મિત્રો આજે તારીખ 10 જુલાઈના સાંજના 7 વાગ્યાના અપડેટ મુજબ જોવા જઈએ તો મિત્રો બે સિસ્ટમ સક્રિય થવાના કારણે મિત્રો ગુજરાત પર વરસાદી માહોલ જામ્યો છે। મિત્રો ગઈકાલના હવામાન અપડેટ જોવા જઈએ તો ગઈકાલે પણ મિત્રો 138 જેટલા તાલુકાની અંદર પુષ્કળ પ્રમાણમાં વરસાદ થયો હતો, જ્યારે આજે પણ વરસાદ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં થયો હતો અને હજી પણ આવનારા તારીખ 11, 12 અને 13 જુલાઈ સુધી ગુજરાતની અંદર વરસાદી માહોલ જોવા મળી શકે છે। ત્યારે મિત્રો હવામાન વિભાગ દ્વારા પણ કેટલીક આગાહી કરવામાં આવી છે, તેમજ હવામાનની આગાહી મુજબ જોવા જઈએ તો કેટલાક વિસ્તારો અંદર હળવાથી મધ્યમ તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની પણ શક્યતા જોવા મળી રહી છે। અને એક સાથે બે સિસ્ટમ સક્રિય થવાના કારણે તેના લો પ્રેશરના આધારે મિત્રો આ વરસાદ છે એ બંગાળની ખાડીની લો સિસ્ટમ અને અરબી સમુદ્રની અંદર લો સિસ્ટમના કારણે મિત્રો વરસાદ છે ગુજરાતના તમામ વિસ્તારોમાં તેમજ ભારતના મોટા ભાગના વિસ્તારોની અંદર વરસાદી માહોલ જોવા મળ્યો છે। ત્યારે આજના સાંજના 6 વાગ્યાના અપડેટ મુજબ જોવા જઈએ તો ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર વરસાદી માહોલ જોવા મળી શકે। ત્યારે સૌપ્રથમ કચ્છની અંદર વાત કરવામાં આવે તો કચ્છના જે વિસ્તારો છે એની અંદર જે મુન્દ્રા, માંડવી, આ બાજુ દરિયા કિનારા વિસ્તારો છે, નલિયા છે, ગાંધીધામ છે, ખાવડા છે, આ જે વિસ્તારોની અંદર છે પણ ભારે વરસાદ વરસી શકે છે। તેમજ મિત્રો આ બાજુ જે પૂર્વના જે ભુજ છે, રાપર, નલિયા, નખત્રાણા આ વિસ્તારો પર વરસાદની શક્યતા સાંજના 6 વાગ્યાના અપડેટ મુજબ રહેલી છે। આ ઉપરાંત સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોની અંદર વરસાદની શક્યતા છે, જેની અંદર જોવા જઈએ તો ચોટીલા છે, રાજકોટ, મોરબી, આ બાજુ સલાયા, જામનગર, ભાણવડ, ગોંડલ, જસદણ આ જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદની પૂરેપૂરી શક્યતા રહેલી છે। તો ક્યાંક મિત્રો ભારે વરસાદ પણ વરસી શકે છે। તેમજ સૌરાષ્ટ્રના નીચેના જે ભાગો છે, જૂનાગઢ છે, અમરેલી છે, મહુવા છે, આ વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ વરસી શકે છે। તેમજ મિત્રો મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતની અંદર પણ જે અમદાવાદ આસપાસના કેટલાક વિસ્તારો છે ત્યાં પણ વરસાદની શક્યતા જોવા મળે છે, જેમાં અમદાવાદ છે, નડિયાદ, ધોળકા, વિરમગામ આ વિસ્તારો છે, લુણાવાડા, ગોધરા, દાહોદ, પંચમહાલ આ જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદની શક્યતા રહેલી છે। તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં સાંજના 6 વાગ્યાના અપડેટ મુજબ જોઈએ તો સુરત છે, આ બાજુ વલસાડ, માલગાંવ છે, નવસારી છે, ડાંગ, આહવા, તાપી, સુરત આ જે તમામ જિલ્લાઓ છે દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદ વરસી શકે છે। અરબી સમુદ્રમાં થયેલા લો પ્રેશર અને એકસાથે બે સિસ્ટમ સક્રિય થવાના કારણે એની વરસાદની શક્યતા ગુજરાત ઉપર જોવા મળી રહી છે। તેમજ ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતની અંદર કેટલાક વિસ્તારોની અંદર વરસાદની શક્યતા જોવા મળી રહી છે, જેમાં પાલનપુરના કેટલાક વિસ્તારો છે, આ બાજુ મહેસાણા છે, હિંમતનગરના જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદની શક્યતા રહેલી છે। આ ઉપરાંત ગુજરાતની અંદર સાંજના 6 વાગ્યાના અપડેટ મુજબ સાર્વત્રિક વરસાદની શક્યતા રહેલી છે, પરંતુ રાત્રિ દરમિયાન પણ ગુજરાતની અંદર કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે। તો રાત્રિના 9 વાગ્યાના અપડેટ મુજબ પણ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો છે ત્યાં પણ વરસાદની શક્યતા રહેલી છે। આ ઉપરાંત આવતીકાલે 11 તારીખના જોવા જઈએ તો 11 તારીખના સવારના 8 વાગ્યાના અપડેટ મુજબ જોઈએ તો પણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ તેમજ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે। તેની અંદર પણ સવારના અપડેટ મુજબ સૌરાષ્ટ્રના જે દરિયા કિનારાના જે જિલ્લાઓ છે, જેમાં દ્વારકા, જૂનાગઢ છે, ભાવનગર છે, ઉના છે, ગીર સોમનાથ છે, જામનગર આ જે વિસ્તારોની અંદર વરસાદની શક્યતા રહેલી છે। તેમજ જો કચ્છની વાત કરવામાં આવે તો કચ્છના દરિયા કિનારા વિસ્તારોમાં ભેજવાળું વધુ વાતાવરણ હોવાના કારણે નલિયા, ગાંધીધામ, માંડવી, મુન્દ્રા, હવે નખત્રાણા કેટલાક વિસ્તારો છે, ભુજ, રાપર, ગાંધીધામના વિસ્તારોની અંદર વરસાદની શક્યતા આવતીકાલે પણ જોવા મળી શકે છે। ઉત્તર ગુજરાતની અંદર સવારના 8 વાગ્યાના અપડેટ મુજબ જોઈએ તો રાજસ્થાન તરફથી અને બંગાળની ખાડીના લો પ્રેશરના કારણે પાલનપુર છે, આ બાજુ મહેસાણા છે, ડીસા, દાંતા, અંબાજી આ વિસ્તારની અંદર વરસાદની શક્યતા જોવા મળી રહી છે। તો મિત્રો એક સાથે બે સિસ્ટમો સક્રિય થવાના કારણે હજી પણ ગુજરાત ઉપર આવનારા 3 થી 4 દિવસ વરસાદી માહોલ જોવા મળી શકે છે। મિત્રો આજના વિડીયો બસ આટલું જ ને વધુ અપડેટ માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ રહેશો। અસ્તુ, જય હિન્દ।